હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, હેવ એ ગ્રેટ મોર્નિંગ. નમસ્તે, તમારો હાર્દિક સ્વાગત છે આ વિડીયો લેક્ચરમાં અને લાસ્ટ લેક્ચર છે આ ચેપ્ટરનો. ઓકે, તો ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થીઓ. ચાલો તો ધોરણ 9 માટે જે અધૂરી વાતો હતી વિદ્યાર્થીઓ એ આપણે કરવાના છીએ. ઓકે, પહેલા ચેપ્ટરની જે અધૂરી વાતો એમાં ખાસ ઓકે સ્વાધ્યાય 1.4 ની અંદર 2 જ દાખલા છે, બરાબર છે. અને એની અંદરનો એક દાખલો અહીંયા કરાવું છું અને એક દાખલો છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે અને એના ઉદાહરણો પણ તમારે હોમવર્કમાં કરવાના છે. ઓકે વિદ્યાર્થીઓ, તો અહીંયા ધ્યાન આપજો ખાસ. તો તમે જોઈ શકો છો કે ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિથી, ઓકે આગળ વાંચીએ પછી જોઈએ કે ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિ શું છે. ઓકે વિદ્યાર્થીઓ, તો એની સંખ્યા રેખા પર શેનું નિરૂપણ કરવાનું છે એ પદ્ધતિથી અહીંયા તમને દેખાય છે 4.26 બાર. એટલે અહીંયા જે દશાંશ અભિવ્યક્તિ બતાવી છે એ કેવી છે વિદ્યાર્થીઓ? અનંતાવૃત, મતલબ કે એ સમય સંખ્યા છે. તો આ 4 દશાંશ સ્થળ સુધી, 4 દશાંશ સ્થળ એટલે શું? તો કે આ દશાંશ પોઈન્ટ પછી 4 સંખ્યા આવવી જોઈએ. તો અહીંયા કેટલી આવેલી છે? તો 2 અંક સુધી આવેલું છે, હજી 2 અંક એટલે 4.2626 અને વધારામાં 26. ઓકે, તો આનો કેવી રીતે તમે દર્શાવી શકશો? ઓકે, આને તમે કેવી રીતે દર્શાવી શકશો? 4.2626 આવી રીતે. તો આ 4 દશાંશ સ્થળ સુધી તમારે કઈ પદ્ધતિથી સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે? ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિ. હવે ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિનો મતલબ, વિપુલદર્શિતા એટલે શું? તો કે તમે જે બિલોડી કાચ વડે જે જોવો છો વસ્તુનું એક વિવર્ધિત સ્વરૂપ. ઓકે, તો એવું સંખ્યા રેખા ઉપર જે સંખ્યા રેખાના જે ભાગ પડેલા છે, આપણને ખબર છે સંખ્યા રેખા ઉપર રહેલી કોઈ પણ ક્રમિક 2 સંખ્યા જે આપણને નરી આંખે દેખાય છે એની વચ્ચે કેટલી બધી વાસ્તવિક સંખ્યાઓ, અનંત વાસ્તવિક સંખ્યાઓ આવેલી હોય છે. તો વાસ્તવિક સંખ્યામાંનું પહેલું ઉદાહરણ અહીંયા તમને આપેલું છે એ કયું છે? તો કે એક સમય સંખ્યા છે અને એ કઈ છે? તો કે 4.2626. ઓકે, તો આ 4 દશાંશ સ્થળ સુધીની તમારે આ સંખ્યા રેખા ઉપર એ સંખ્યાનું જોવાની છે. તો એકદમ ઇઝી છે વિદ્યાર્થીઓ. પહેલાં સંખ્યા રેખા તમે જુઓ તો અહીંયા 0 છે. ઓકે, તો 4.2626 ક્યાં આવે? તમે એકદમ સરળતાથી ગોતી શકો છો. તો કે તમે વિચારશો કે સર એ 4.2626 છે તો એ 4 થી લઈને 5 સુધી આવશે. ઓકે, તો એટલો તમને ખ્યાલ આવી ગયો. તો કે આ 4 અને 5 આની વચ્ચે છે ને એ 4.2626 બરાબર 4.2626 હોવાના છે. ઓકે વિદ્યાર્થીઓ, તો હવે આને થોડુંક રિઝોલ્વ કરીએ. વિપુલદર્શિતા એટલે કે એક બિલોડી કાચ વડે આને રિઝોલ્વ કરીએ. તો આને તમે રિઝોલ્વ કરશો તો તમને આવું દેખાશે. એની વચ્ચે ક્રમિક કેટલા? 4 થી 5 વચ્ચે તમે ક્રમિક કેટલા દેખાશે? 4.1, 4.2, 4.3, 4.4, 5, 6, 7, 8, 9 અને 5, છેલ્લા 5. આટલું તમને દેખાશે વચ્ચેના 10 અંક આંકડાઓ 4 પછીના. ઓકે, એટલા તમને દેખાશે. તો એમાં 4 પોઈન્ટ જે બરાબર 4.2626 છે એ ક્યાં દેખાશે વિદ્યાર્થીઓ? તો તમે કહેશો કે સર એ છે ને તમને 4.2 એટલે કે આની અને 4.3 ની વચ્ચે ક્યાંક દેખાવા જોઈએ. ઓકે, એવી રીતે આગળ જોઈએ ક્રમિક. આમાંથી આ ક્રમ લીધેલો છે. હવે અહીંયા ક્યાં હશે? તો તમને ખબર છે કે 4.20 થી 4.30, 4.20 થી 4.30 ની વચ્ચે ક્યાંક 4.2626 હશે ને. ઓકે, તો એને આપણે મેગ્નિફાઈ કરીને જોઈએ, વિપુલદર્શિતા પદ્ધતિથી જોઈએ આગળ. તો કે આ રહ્યા 4.20. ઓકે, અને આ 4.30. તો વચ્ચે 21 થી લઈને 29 સુધી 4.21 થી લઈને 4.29 સુધીના 9 આંકડાઓ આવશે ને. ઓકે, તો ત્યાં તમે વિચારશો કે ત્યાં તમને ક્યાં જોવા મળશે જે 4.2626 છે તે? તો કે એ 4.2626 છે એ વિદ્યાર્થીઓ અહીંયા 4.21, 22, 23, 24, 25 નહીં 26 થી લઈને 27 સુધી હોવા જોઈએ. આ બેની વચ્ચે 4.26 ને 4.27 ની વચ્ચે 4.2626 હોવા જોઈએ. ઓકે,
એને તમે મેગ્નિફાઈ કરીને જુઓ તો આ રહ્યા 4.26 અને આ છે 4.27. એની વચ્ચે પાછા 4.261. આને તમે 4.26 ને તમે શું કહી શકશો? 4.60. ઓકે, અને આને 4.270, આને 4.260 અને આને 4.200. તો વચ્ચે કેટલા આંકડા આવશે વિદ્યાર્થીઓ? 9 આંકડા આવશે ને. 4.61, 261, 262, 263, 64, 65. ઓકે, અને એવી રીતના 4.69 સુધી આવશે અને 4.270 આ રહ્યા. ઓકે, તો અહીંયા ક્યાં આવશે? તો કે અહીંયા તમને દેખાય છે કે 4.3 દશાંશ સુધી 3 દશાંશ સ્થળ સુધી તો અહીંયા તમને મળી ગયું, દેખાય છે તમને? ઓકે વિદ્યાર્થીઓ, તો 4.263 અને 4.262 ની વચ્ચે હોવા જોઈએ. કોણ? તો કે 4.26. ઓકે, તો એને આપણે લઈ લઈએ ભાઈ 4.204 દશાંશ સ્થળ સુધી લેવાના છે. તો આને 4.2620 લખીએ અને આને 4.2630 લખીએ. તો એની વચ્ચે ક્યાંક હોવા જોઈએ ને વિદ્યાર્થીઓ? તો એ ક્યાં હશે? તો કે સિમ્પલ અહીંયા દેખાય છે, આ રહ્યું તમારું જે બરોબર, આ જે દેખાય છે 4.2626 એ દેખાય છે. એ તમને આ ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિથી અહીંયા તમે શું કરેલું છે વિદ્યાર્થીઓ? તો કે સંખ્યા રેખા ઉપર આપેલી સમય સંખ્યા છે એનું તમે નિરૂપણ કરેલું છે. ઓકે, તો આ ખાસ બાકીના જે આના પછીનો એક દાખલો છે. ઓકે, એ તમારે જાતે હોમવર્કમાં આના ઉદાહરણના દાખલા પણ તમારે હોમવર્કમાં કરવાના છે. એકદમ ઇઝી છે વિદ્યાર્થીઓ. બીજા નવા ટોપિક્સ છે બરોબર છે, એ આની અંદર બતાવેલા છે. એટલા જ સ્વાધ્યાય 1.5ની અંદર આ ટોપિક્સ, આની જે કંઈ સમજણ છે એના આધારે જ તમારે ત્યાં દાખલાઓ ગણવાના છે. એકદમ ઇઝી છે. ઓકે, તો એક એક ટોપિકને જોતા જઈએ અને એની સમકક્ષ જે દાખલાઓ એના સંલગ્ન છે એને આપણે જોઈ લઈએ. ઓકે વિદ્યાર્થીઓ, તો અહીંયા શું કહે છે? અસમય સંખ્યાઓની ગાણિતિક પ્રક્રિયા. કોઈ પણ સંખ્યા હોય એની કેટલી પ્રકારની ગાણિતિક પ્રક્રિયા હોય? તો કે ભાગુ સ્વભાવ, ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. આ 4 પ્રકારે ગાણિતિક પ્રક્રિયા થઈ શકે. તો અસમય સંખ્યા છે તમારી પાસે, એની પણ આ 4 રીતે તમને જોવા મળશે. તો સમજો કે 2 અસમય સંખ્યા લ્યો છો તમે, 2. ઓકે, 2 અસમય સંખ્યાનો સરવાળો તમને શું મળે? બાદબાકી શું મળે? ગુણાકાર શું મળે? ભાગાકાર. તમને ખબર છે કોઈ પણ 2 સંખ્યાઓનો આ બરોબર ગાણિતિક પ્રક્રિયા વડે તમે એનો જવાબ લાવશો તો એક બીજી સંખ્યા મળશે ને. સમજાય છે? તો 2 અસમય સંખ્યા હોય, 2 અસમય સંખ્યા, તો એની ઉપર આ ગાણિતિક પ્રક્રિયા કરવાથી જે મળતો જવાબ છે એ કઈ સંખ્યા હશે? સમય હશે, અસમય હશે, કઈ સંખ્યા હશે? તો કે અહીંયા વિદ્યાર્થીઓ લખેલું છે કે 2 અસમય સંખ્યાનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર એ તમને અસમય સંખ્યા આપે એવું જરૂરી છે નહીં. તમને સમય સંખ્યા પણ આપે, પણ આ બેમાંથી ગમે એક જ આપશે. 2 અસમય સંખ્યા ખાસ યાદ રાખજો. 2 અસમય સંખ્યાનો સરવાળો, બાદબાકી, ભાગાકાર કે ગુણાકાર તમે કરો છો તો તમને જે મળતો જવાબ છે એ અસમય હોઈ શકે અને સમય પણ હોઈ શકે. ઓકે, તો દાખલા તરીકે અહીંયા આપેલું છે કે ભાઈ આપેલી 2 અસમય સંખ્યા તમે જોઈ શકો છો. એની અંદર આ તમે √5 તમને ખબર છે કે અસમય છે ને. √5 કેવા છે? અસમય સંખ્યા. એની અંદર તમે જુઓ 3 છે એ સમય 3 છે. ઓકે, એનો સરવાળો કરેલો છે ને અહીંયા 3 છે એમાંથી √5ની બાદબાકી કરેલી છે. ઓકે, તો આપેલી 2 સંખ્યા કેવી છે? આપેલી 2 સંખ્યા અસમય છે અહીંયા માની લ્યો. ઓકે, તો આ બંનેનો કાં તો સરવાળો કરો કાં તો ગુણાકાર કરો. ઉપરની કોઈ પણ 2 આપણે ગાણિતિક પ્રક્રિયા કરીએ છીએ તો શું જવાબ મળે છે જોઈએ. ચાલો દાખલા તરીકે અહીંયા એનો સરવાળો કરીએ. અહીંયા તો કે પહેલી સંખ્યા લખીએ. ઓકે, પ્લસ 3 - √5. કાઉન્સ છોડો વિદ્યાર્થીઓ, તો તમને એમાં જે સમાન હશે બરોબર છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા +√5 અને -√5 કેન્સલ આઉટ થાય છે. ઓકે, +√5 અને -√5 કેન્સલ આઉટ થાય છે. તો 3 + 3 મતલબ કેટલા આવે? 6. અને 6 આ બીજું કાંઈ નથી. શું છે? કેવી સંખ્યા છે? તો કે સમય સંખ્યા ને. કારણ કે 6/1 તમે લખી શકો ને, p/q સ્વરૂપમાં લખી શકો. ઓકે, તો આ કેવી સંખ્યા છે?
સમય સંખ્યા. તો બે અસમય સંખ્યાનો સરવાળો કર્યો તમને કઈ સંખ્યા મળી? સમય. બે અસમયનો સરવાળો કરતાં સમય સંખ્યા મળે છે. ઓકે, તો આ વાતને ખાસ તમે યાદ રાખજો. એવી રીતે એનો ગુણાકાર કરીએ વિદ્યાર્થીઓ. આપેલી બંને અસમય સંખ્યાનો ગુણાકાર કરીએ. ચાલો, તો 3 પ્લસ √5 ગુણાકારમાં 3 માઇનસ √5. તો આ તો કોના જેવું સ્વરૂપ છે? આ સ્વરૂપ તમને ખબર છે, a પ્લસ બી અને a માઇનસ બી જેવું છે. તો આનો મતલબ શું થાય? આનો જવાબ તમે શું લખતા હતા? આવી રીતે લખતા હતા, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, આવું લખતા હતા ને. તો અહીંયા પણ તમે a તરીકે 3 લ્યો અને b તરીકે √5 લ્યો. ઓકે, તો 3 નો વર્ગ માઇનસ √5 નો વર્ગ. તો 3 નો વર્ગ શું થાય છે? 9 માંથી √5 નો વર્ગ 5 થાય ને, 5 બાદ કરો તો જવાબ આવે છે 4. 4 એ બીજું કંઈ નથી, કેવી સંખ્યા છે? સમય સંખ્યા ને. ઓકે, 4 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા. ઓકે, તો તમે વિચારી જ શકો છો અહીંયા કે બે અસમય સંખ્યાની કોઈ પણ ગાણિતિક પ્રક્રિયા કરો એની ઉપરની, તો એ સમય મળે, અસમય પણ મળી શકે છે. ઓકે, અહીંયા વિદ્યાર્થીઓ સ્વાધ્યાય 1.5 છે. સ્વાધ્યાય 1.5 એનો જે દાખલા આપેલા છે, બરાબર, પહેલો ને ચોથો જોઈએ છીએ વિદ્યાર્થીઓ, એના ઉપર તમને ખ્યાલ આવી જશે. આ જે ટોપિક સમજાવ્યો છે એની ઉપરથી કે આપેલી સંખ્યાનું વર્ગીકરણ કરો કે એ સમય છે કે અસમય. તો ઉપરની તમને દેખાય છે આના જેવી જ છે ને, તો એ અસમય છે. ઉપરની સંખ્યા કઈ છે? કેવી છે? અસમય સંખ્યા. અને જે ચોથા નંબરની સંખ્યા છે 1/√2. ઓકે, તો 1/√2 છે એ કેવી સંખ્યા છે? એ અહીં આને ઉપરથી ખબર પડી જાય. જો વિદ્યાર્થીઓ, તો કે ઉપરની સંખ્યા છે, નીચેની સંખ્યા કઈ છે? તો કે નીચેની સંખ્યા છે એ કેવી છે? અસમય. ઓકે, તો અસમય નીચે હોવાથી એ કેવી બની જશે? આખી અસમય સંખ્યા. ઓકે વિદ્યાર્થીઓ, બે સંખ્યા કેવી છે? અસમય. તો વિદ્યાર્થીઓ આના ઉપરથી શું તારણ નીકળે? તો કે બે તારણો આપણે કાઢીએ છીએ કે શૂન્યેતર સમય સંખ્યા હોય સંખ્યાનો, જો અસમય સંખ્યા સાથેનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરીએ તો એ અસમય જ મળે છે. એ આ બે બતાવે છે. ઓકે, અહીંયા પણ બતાવે છે. આ કેવી છે? તમે જોઈ શકો છો, સમય. √5 કેવી છે? અસમય. તો કે સમય સંખ્યા સાથે અસમય સંખ્યાનો કોઈ પણ ગાણિતિક પ્રક્રિયા કરો ને તો હંમેશા અસમય મળે છે. તો અહીં તમે જોઈ શકો છો કે એની આપણે આ સંખ્યા કેવી કીધી હતી? અસમય. અહીંયા તમે જુઓ, 2 કેવા છે? તો કે સમય. √5 કેવા છે? અસમય. તો સમય ઉપર સમય અને અસમય બે સંખ્યા વચ્ચે કંઈક ગમે ગાણિતિક પ્રક્રિયા કરીએ, સરવાળો, બાદબાકી, ભાગાકાર કે ગુણાકાર, એ હંમેશા આપણને કેવી સંખ્યા આપે છે? અસમય સંખ્યા. એવી રીતે અહીંયા પણ દેખાય છે. √2 કેવા છે? અસમય. 1 કેવો છે? સમય. તો એનો ભાગાકાર કેવો મળશે આપણને? અસમય સંખ્યા. તો આ જે વાત લખેલી છે વિદ્યાર્થીઓ, ઓકે, એના ઉપરથી બે વાતો કરેલી છે. અને જે નીચેની વાત છે કે બે અસમય સંખ્યાનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરો તો એ સમય અથવા તો સમય મળે, એ ઉપરનું સમજાવેલું છે. ઓકે, એનું ઉદાહરણ પણ આપણે જોઈ લીધું છે. ઓકે, તો વિદ્યાર્થીઓ અહીંયા તમને કીધું છે કે ભાઈ સાદુરૂપ આપો, તો એનું સાદુરૂપ આપણે સિમ્પલ રીતે આપી શકીશું. અહીંયા તમને દેખાય છે. ઓકે, √5 પ્લસ √2 નો વર્ગ. ઓકે, તો આ કોના જેવું તમને દેખાય છે? a પ્લસ બી ના વર્ગ જેવું. તો આનું તમે શું લખતા હતા? a² પ્લસ 2ab પ્લસ b². યાદ કરો. ઓકે, બહુપદીઓ તમે જુઓ. ઓકે, તો a પ્લસ બી એનો આખાનો વર્ગ બરાબર a² પ્લસ 2ab પ્લસ b². તો a તરીકે √5 લઈ લો, b તરીકે તમે √2 લઈ લો.
તો આનું સોલ્યુશન શું થશે વિદ્યાર્થીઓ? એ સ્ક્વેર એટલે √5 પ્લસ 2ab એટલે √5 ગુણાકારમાં √2 પ્લસ બી સ્ક્વેર એટલે √2 આનો જવાબ શું આવે છે? √5 એટલે 5 પ્લસ બરાબર છે 2√2 ઇન્ટુ √5 પ્લસ 2 બરાબર 5 ને 2 7 તો 7 પ્લસ 2√2 ઇન્ટુ √5 ઓકે આવી રીતે થશે. આનું સાદું રૂપ જે તમને દેખાય છે આ રીતે સિમ્પલ. ઓકે એના પછીની વાત છે સમયીકરણ. તો અહીંયા તમે વિચારી શકો છો કે સમયીકરણ મતલબ કે કોઈ એવી અસમય સંખ્યા લ્યો બરાબર છે જેને યોગ્ય એક અસમય સંખ્યા વડે ગુણો અને જો તમને સમય સંખ્યા મળે તો એને સમયીકરણ કહેવાય. ઉપરનું વાત વિચારો જ ને, અથવા તો આ જે અહીંયા વાત કીધેલી હતી એ પણ વિચારો કે બે અસમય સંખ્યાનો સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર એ સમયે મળે ને અસમયે મળે તો તમે પરિણામ નિશ્ચિત કરી લીધું છે. તમારી પાસે કોઈ પણ એક અસમય સંખ્યા છે. ઓકે હવે તમે બીજી એવી અસમય સંખ્યા લ્યો યોગ્ય કે તમને પરિણામ નિશ્ચિત મળે, સમય જ મળે. આ વાત એ કહે છે. તો એવા ગુણાકારને એ પ્રક્રિયાને શું કહેવાય છે? સમયીકરણ. ઓકે અહીંયા તમે જોઈ શકો છો ને કે બે અસમયને સમય અથવા તો અસમય કોઈ પણ મળી શકે છે. ઓકે તો આ વાત તમે સમજી શકો છો. નીચેનું ઉદાહરણ છે, નીચેની જે વાત છે કે ધન વાસ્તવિક સંખ્યા એ માટે જે √a અહીં સમજો 5 લીધા હોય તો √5 કેટલા કેવી રીતે મળે? સંખ્યા રેખા ઉપર નિરૂપણ કેવી રીતે થઈ શકે? ઓકે તો અહીંયા બતાવેલું છે. તમે પહેલાં શું કરો? સિમ્પલ જો આ ખાસ આઈએમપી ઉદાહરણ છે, આઈએમપી વાત છે વિદ્યાર્થીઓ. તમે પહેલાં શું કરો તો કે એક એક્સ નામનું કિરણ દોરો પહેલાં સૌ પ્રથમ. ઓકે એક્સ નામનું એક કિરણ દોરો. અહીં તમને દેખાય છે એક્સ નામનું કિરણ. તમારે શું મેળવવું છે? √a મેળવવું છે. હવે એની કિંમત તમને આપી દીધેલી હોય એટલે તમે શું કરો એ એક્સ ઉપર સ્કેલ વડે જેટલું માપ આપેલું હોય 5 10 15 20 એને તમે એ થી બી સુધીમાં ઓકે અહીં તમને દેખાય છે એ ઓકે એટલા માપવાળું એક બી બિંદુ દોરી અને એ બી રેખાખંડ રહીચો. હવે પહેલું સ્ટેપ ખબર પડી ગઈ વિદ્યાર્થી? પહેલું સ્ટેપ શું હતું? એક્સ દોરો. પછી શું કરો? તમને જેનું રૂટ મેળવવાનું છે ભૌમિતિક રીતે જેનું રૂટ મેળવવું છે ઓકે જે સંખ્યાનું એ સંખ્યાનું એકમ માપ છે ને એ સંખ્યાનું માપ છે ને એટલા માપનો એક એબી રેખાખંડ દોરો એ જ એક્સ કિરણ ઉપર. ઓકે ફાઇનલી ખબર પડી ગઈ? હવે એ બી દોરેલું છે તો એ બી દોર્યા પછી તમારે એના કરતાં એક એકમ વધારે એક એકમ ઓકે તમારે એક બીસી એની ઉપર એક રેખાખંડ દોરવાનો છે. એટલે કે સી બિંદુ એવું લ્યો કે બી થી સીનું માપ કેટલું થાય? એક એકમ. ઓકે હવે તમે શું કરો તો કે એ અને સી ઓકે આ તમને જે મળેલું છે એનું એક મધ્ય બિંદુ લ્યો પી. એસી જે રેખાખંડ છે એનું મધ્ય બિંદુ પી લ્યો. પી ને કેન્દ્ર તરીકે લઈ એપી અથવા તો પીસી જેટલી ત્રિજ્યાવાળું એક અર્ધવર્તુળ દોરો. આટલું થઈ જાય પછી તમારે બી બિંદુથી લંબ દોરવાનો છે. એ વર્તુળ અર્ધવર્તુળના જે બિંદુ આગળ છેદે છે ઓકે એટલું માપ છે ને તમારું √a જેટલું હશે. ઓકે સમજાય છે? અહીંયા તમારે શું દોરવાનો છે? એક લંબ દોરવાનો છે. બી ઉપર એવો એક લંબ દોરો અને એ લંબ છે ને એ અર્ધવર્તુળને ક્યાંક છેદે છે તો એ અર્ધવર્તુળનું જે બિંદુ છે તે અને બી એ બે વચ્ચેનું જે અંતર હશે ને √a જેટલું હશે. હવે તમે શું કરો તો કે બી ને કેન્દ્ર તરીકે લ્યો અને બી અને આ બિંદુને આપણે નામ આપી દઈએ ડી. તો બીડી જેટલી ત્રિજ્યાવાળું અહીંથી તમે શું કરો એક અર્ધવર્તુળ દોરો. એ અર્ધવર્તુળ સંખ્યા રેખા ઉપર જ્યાં છેદે ને એક ચાપ દોરો. એ આ તમારું આ જે પોઈન્ટ છે એ તમારું શું થઈ ગયું? આ જે પોઈન્ટ છે ને √a થઈ ગયો. ઉદાહરણ જોઈએ એટલે ખબર પડી જશે વિદ્યાર્થીઓ. ઓકે
અહીંયા જે ઉદાહરણ આપેલું છે ને વિદ્યાર્થીઓ ચેક કરો, શું કહે છે? રૂટ 9.3નું શું કરો? સંખ્યા રેખા ઉપર નિરૂપણ. તો સેમ ટુ સેમ આ જ કરશું. ચાલો અહીં ખાસ ધ્યાન આપજો. પહેલાં તો આપણે શું કરીએ છીએ? એક એક્સ કિરણ દોરીએ છીએ, એક્સ કિરણ. પછી જેનું રૂટ શોધવાનું છે ને, તો 9.3 એકમ અંતર થાય, બરાબર છે, એટલું એક બીજું બિંદુ લઈએ છીએ બી. અને આ બે વચ્ચેનું અંતર કેટલું છે વિદ્યાર્થીઓ? એ બી વચ્ચેનું અંતર 9.3. ઓકે. હવે તમે શું કરો? ત્યાંથી બી બિંદુથી લઈને એક બિંદુ સી એવું દોરો કે એની વચ્ચેનું અંતર છે ને એ કેટલું થાય? 1 એકમ. 1 એકમ. બી થી સી વચ્ચેનું અંતર કેટલું થાય? 1 એકમ. એવું બિંદુ સી લ્યો. હવે એ સી બની ગયો રેખાખંડ. એનું એક મધ્ય બિંદુ પી શોધો. હવે એપી જેટલી ત્રિજ્યા લઈ અને તમે એક અર્ધવર્તુળ દોરો. એપી જેટલી ત્રિજ્યા લઈને એક અર્ધવર્તુળ દોરો. અર્ધવર્તુળ દોરાઈ જાય પછી તમારે બી ઉપરથી એક શું દોરવાનો છે? લંબ દોરવાનો છે. સંખ્યા રેખા સાથે લંબ ખૂણો બનાવતો હોય, લંબ થતો હોય એવો એક લંબ દોરવાનો છે. અને એ જે બિંદુ આગળ છે તે જેને તમે ડી કહી દો છો. ઓકે. તો બીડી એ બીજું કંઈ નથી, એ અંતર તમારું કેટલું છે? એ માપ તમારું કેટલું છે? આ માપ છે એ. તો કે રૂટ 9.3 જેટલું. રૂટ 9.3 જેટલું. ઓકે. અને તમારે જો સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવું હોય તો આટલા માપનું તમારે શું લેવાનું છે? ત્રિજ્યાવાળું બી કેન્દ્ર તરીકે લ્યો, એક વર્તુળ દોરો. ઓકે. અથવા તો સંખ્યા રેખા ઉપર એક તમે ચાપ દોરશો અહીંયા, તો એ ચાપ તમારી કેટલી આવશે? 9.3 જેટલી. રૂટ 9.3 જેટલી. ઓકે. તો તમે સમજી શકો છો કે આવી રીતે તમે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરી શકો છો. ઓકે વિદ્યાર્થીઓ, ખાસ આ તમને સમજાઈ ગયું હશે. ઓકે. આ સંખ્યા રેખાનું આ બી બિંદુ છે એ શું છે? સંખ્યા રેખાનું ઉગમ બિંદુ. તમે જેને 0 તરીકે લ્યો છો ને એ છે બી. અહીંયા શું બની જશે? ઉગમ બિંદુ. જે તમે સંખ્યા રેખા દોરો છો વિદ્યાર્થીઓ, એમાં જે વચ્ચે 0 દોરો છો ને એને તમે શું કહો છો? ઉગમ બિંદુ. ઓકે. 0 લ્યો છો તે એ આ બની જાય સંખ્યા રેખા ઉપરનું બી. અને 9.3 છે એનું અંડરરૂટ 9.3નું તમે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરી શકો છો. ઓકે વિદ્યાર્થીઓ, હવે આમ કીધેલું છે કે આપેલી સંખ્યાઓના છેદનું સમયીકરણ કરો. છેદનું શું કરો? સમયીકરણ. તો વિદ્યાર્થીઓ અહીંયા હું જે ગણું છું ને એ જ કોન્સેપ્ટ એની સમજૂતી છે. ઓકે. આનું સમયીકરણ કરવું મતલબ શું? આ બંને કેવી સંખ્યા છે? અસમય. ઓકે. આ બંને કેવી સંખ્યા છે? અસમય. તો આ બંને અસમય સંખ્યા હોવાથી આ છેદને સમય બનાવવો હોય તો સિમ્પલ જુઓ, એને કહેવાય કરણી લેવી. ઓકે. તો એને શું કરવાનું છે? સિમ્પલ. તમે 1/7 રૂટ 6 બરાબર છે આખા પદને તમે ગુણી દો. કોના વડે? તો કે આની વિરુદ્ધ, બરાબર છે, નિશાની બદલાવીને ગુણો અને ભાગો બે કરો. √7 + √6 અને √7 + √6. સિમ્પલ છે. આની નિશાની બદલાવીને છેદ અને અંશ વડે, આ બીજું કાંઈ નથી, એક જ છે ને. ઓકે. આ આખું પદ બીજું કાંઈ નથી, આ જ છે. ઓકે. હવે તમને આ કોના જેવું લાગે છે? a - b, a + b જેવું. અને તમે શું લખતા હતા? a - b, a + b. એને તમે શું લખી શકો છો? ઓકે વિદ્યાર્થીઓ, શું લખી શકો છો? a² - b². ઓકે. તો અહીં a તમારો શું છે? √7 ને b શું છે? √6. ઓકે. તો તમે લખી દો આનું સાદું રૂપ. ઉપરનો જે છે √7 + √6 એ એમનેમ આવશે ના છેદમાં આ આવશે a² એટલે √7 નો વર્ગ 7 આવશે માઇનસ √6 નો વર્ગ શું આવશે? 6. આ બીજું કાંઈ નથી. શું છે? 1 ને. એટલે તમે આને આ છેદનું શું થઈ ગયું? સમયીકરણ થઈ ગયું. આ સંખ્યા જો 1 છે એ બીજું કાંઈ નથી. અહીંયા જે 1 મળે છે બીજું કાંઈ નથી. શું છે? સમય સંખ્યા છે ને. તો અસમય છેદ હતો એમાંથી તમે શું મેળવી લીધું? સમય.
ઓકે, તો આને કહેવાય છેદનું સમીકરણ, જે આપણે અહીંયા પણ જોયું હતું ને. ઓકે ચાલો, ઓકે વિદ્યાર્થીઓ, તો અહીંયા તમારું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. તમે આખા જ હવે ચેપ્ટરનું રિવાઇઝ તમે દરેક વિડીયો લેક્ચર જે 10 પાર્ટ છે આ ચેપ્ટરના, એ 10 પાર્ટ તમે ફરીથી જોઈ લેશો તો તમને આખા ચેપ્ટરનું રિવિઝન એકદમ ઇઝી બની જશે. આમાંની એક પણ વાત એવી નથી કે આની બહારની પૂછાઈ શકે. ઓકે વિદ્યાર્થીઓ, આ જ કોન્સેપ્ટ હશે, કદાચ રકમ આમ તેમ કરી બદલાવીને પૂછી શકે વિદ્યાર્થીઓ, પરંતુ અહીંયા કોઈ પણ બહારનું એ આના સિવાયનું કંઈ મળી શકે નહીં. તો જે સંખ્યાઓ છે એને સમજવા માટે આ ચેપ્ટર આટલું ઇનફ છે. ઓકે વિદ્યાર્થીઓ, તો ચાલો બીજા લેક્ચરમાં બીજા ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી હેવ એ નાઇસ ડે.